નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરીની મેઇન્સ પરીક્ષામાં બહુ જ મોટો ફેરફાર થયો છે, જેની સંપૂર્ણ વિગત આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો પ્રશ્નપત્ર 1 જે છે એ કુલ 100 ગુણનું રહેશે, જે અગાઉ પણ 100 ગુણનું જ હતું. પ્રશ્નપત્ર 1 માટેનો સમય 150 મિનિટનો, એટલે કે 2.5 કલાકનો રહેશે. એ પણ 2023 મુજબ જ છે. પછી અંદર જે આપણે નિબંધ પૂછાતા હતા, એ અગાઉ એવું હતું કે 2 નિબંધ આપેલા હોય તો એમાંથી એક નિબંધ આપણે લખવાનો હતો. પરંતુ 19 જુલાઈએ જે પરીક્ષા યોજાવાની છે એમાં 3 નિબંધ આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 નિબંધ લખવાના છે. એટલે એક નિબંધની જગ્યાએ 2 નિબંધ લખવાના છે. આ બહુ જ મોટો ફેરફાર છે. વિદ્યાર્થીઓ માંડ સમયનું આયોજન કરતા હોય કે આપણે કેવી રીતે પેપર પૂરું કરશું, અને એમાં પણ આવો બહુ મોટો ફેરફાર આવેલો છે કે 3 નિબંધો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 નિબંધ લખવાના હશે. નિબંધ આપણે આશરે 200 શબ્દોમાં લખવાના રહેશે. વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અથવા તો સાંપ્રત સમય પર આધારિત 3 નિબંધો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 નિબંધો લખવાના રહેશે. પ્રત્યેકના 10 ગુણ, એટલે નિબંધના 20 ગુણ થશે. પછી સંક્ષેપીકરણ આવશે. આપેલા ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ. એમાં 2 પ્રશ્નો આપેલા હશે, પ્રત્યેકના 10 ગુણ, એટલે 20 ગુણ. પછી આવશે પત્ર લેખન, આશરે 100 શબ્દોમાં. તો અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે પત્રોમાંથી કોઈ 2 પત્રો આવશે, અને બંને ફરજિયાત છે. પ્રત્યેકના 10 ગુણ, એટલે 20 ગુણ કુલ થશે. પછી આવશે ચર્ચાપત્ર, આશરે 150 શબ્દોમાં. તો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર, એમાં 2 ચર્ચાપત્ર લખવાના છે. પ્રત્યેકના 10 ગુણ, એવી રીતે 20 ગુણ છે. બંને ચર્ચાપત્ર ફરજિયાત છે. પછી વ્યાકરણના પોઈન્ટ્સ જોઈએ તો રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ, જોડો કે છોડો, અને છેલ્લું છે વાક્ય રચનાના અંગો અથવા વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. આ થયું હતું આપણું જે 100 ગુણનું પેપર, જે બધાને સરખું હોય છે તે પેપર. હવે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું પેપર જોઈએ. તો પ્રશ્નપત્ર 2 કુલ 100 ગુણનું રહેશે. વિષય વસ્તુના 75% પ્રશ્નો અને વિષય પદ્ધતિ સજ્જતાના 25% પ્રશ્નો રહેશે. એટલે આપણા જે વિષય જે છે એ વિષયને અનુરૂપ 75% પ્રશ્નો હશે, અને પદ્ધતિના 25% પ્રશ્નો હશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 થી 12નો રહેશે, તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે. એટલે આપણો જે વિષય હોય એમાં ધોરણ 11 અને 12માં જે પુસ્તકો આવતા હોય તે આપણે વાંચવાના રહેશે, આપણા વિષયને અનુરૂપ. પ્રશ્નપત્ર 2 માટેનો સમય 180 મિનિટનો રહેશે. એટલે આ પેપર લખવામાં આપણને 180 મિનિટ, એટલે કે 3 કલાક મળશે. હવે આ પેપરમાં કેવી રીતે પ્રશ્નો આવવાના છે? તો મુદ્દાસર જવાબ આપો. 150 થી 180 શબ્દોમાં એવા 7 પ્રશ્નો હશે. પ્રત્યેકના 5 ગુણ હશે, અને બધા જ પ્રશ્નો ફરજિયાત છે. એટલે કુલ 35 ગુણ થાય. પછી પ્રશ્ન 2માં માગ્યા પ્રમાણે જવાબ આપો, 100 થી 150 શબ્દોમાં. એમાં 7 પ્રશ્નો હશે. પ્રત્યેકના 4 ગુણ, બધા જ પ્રશ્નો ફરજિયાત છે. એટલે કુલ 28 ગુણ થશે. પછી પ્રશ્ન નંબર 3, 1 કે 2 વાક્યમાં જવાબ આપો, એવા 11 પ્રશ્નો હશે. પ્રત્યેકના 2 ગુણ, અને બધા જ પ્રશ્નો ફરજિયાત છે. એટલે કુલ 22 ગુણ થશે.
પછી પ્રશ્ન નંબર 4માં હેતુલક્ષી પ્રશ્નો હોય છે, જેમાં ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા વગેરે. તો આવા 15 પ્રશ્નો હશે, પ્રત્યેકનો 1 ગુણ હશે અને બધા જ પ્રશ્નો ફરજિયાત હશે, એટલે કુલ 15 ગુણ. તો આવી રીતે આપણું પ્રશ્નપત્ર 2 કે જે આપણે 3 કલાકમાં એટલે કે 180 મિનિટમાં પૂરું કરવાનું છે, એનો ગુણભાર આવી રીતે છે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.